નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 4 ઇંગ્લિશ વિષયમાં યુનિટ 1 લેટ્સ સેલિબ્રેટ એનો ભાગ 2. લેટ્સ સેલિબ્રેટમાં જે પહેલા રાઈમ આવેલી છે અને એની એક્ટિવિટી છે એનું સોલ્યુશન આપણે આ ચેનલ પર જોઈ ગયા છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવજો, જેનાથી આવનાર તમામ એક્ટિવિટીના સોલ્યુશન તમને તરત મળતા રહે. પહેલા આપેલું છે લિસન ટુ ધ સ્ટોરી, એટલે કે આ વાર્તાને આપણે સાંભળવાની છે. અ ડે એટ ધ કાર્નિવલ. કાર્નિવલ એટલે અહીં મેળાના અર્થમાં આપણે લેશું. મેળાનો દિવસ. મેળામાં શું હોય છે એના વિશે તમને કહેવાની જરૂર છે નહીં, તમે બધા મેળામાં જતા જ હોવ છો. જોઈએ આપણે સ્ટોરી. પહેલા જેટલું આપેલું છે 6 થી 7 લાઈન એનું રીડિંગ કરીશું, પછી એક એક લાઈનનું ગુજરાતી સમજીશું, એટલે તમને ઉચ્ચારણ પણ આવડે. પહેલું વાક્ય, ઇટ ઇઝ અ કાર્નિવલ ડે. પેલો શબ્દ લખેલો છે એને વંચાય કાર્નિવલ. કાર્નિવલ ડે. હુર્રે શાઉટેડ લિટલ માઉસ. પછી આપેલું છે હુર્રે શાઉટેડ લકી માઉસ. હુર્રે શાઉટેડ ટાઇની માઉસ. પેલા લિટલ માઉસ, લકી માઉસ, અને ત્રીજામાં ટાઇની માઉસ. They plan to enjoy every ride. છેલ્લો શબ્દ જે લખેલો છે એને વંચાય રાઈડ. But don't lose me, Tiny Mouse said to his brothers. They raced on toy cars. હવે આ એનું વાંચન હતું. હવે આપણે એની સમજૂતી મેળવીએ. It is a carnival day. આ એક મેળાનો દિવસ હતો. હુર્રે શાઉટેડ લિટલ માઉસ. લિટલ એટલે નાનું. અહીં આપણને 3 માઉસ, માઉસ એટલે થાય ઉંદર, તમને ખબર જ છે, એના નામ આપેલા છે. શાઉટેડ લિટલ માઉસ. શાઉટ એટલે બૂમ પાડવી, મોટેથી બૂમ પાડે છે, હુર્રે એવું. બીજો જે લકી માઉસ છે પણ મોટેથી બૂમ પાડે છે. ત્રીજો જે ટાઇની માઉસ છે એટલે કે નાનો ઉંદર છે પણ મોટેથી બૂમ પાડે છે. They plan to enjoy every ride. Plan એટલે આયોજન કરવું, enjoy એટલે મજા માણવી, every એટલે દરેક, અને રાઈડ એટલે આપણે જે મેળામાં છે, ચકડોળ છે, ટોરા છે, એમાં જે બેસીએ છીએ એને આપણે રાઈડ કહીએ છીએ. They plan to enjoy every ride, કે તેઓ છે એ નક્કી કરે છે કે આપણે દરેક રાઈડની મજા માણીશું. But don't lose me, Tiny Mouse said to his brothers. પછીનું વાક્ય આપેલું છે બટ એટલે કે પરંતુ, ડોન્ટ લૂઝ મી એટલે કે મને ભૂલતા નહીં. ટાઇની માઉસ સેડ ટુ હિઝ બ્રધર્સ એટલે કે નાનો ઉંદર છે એના બંને ભાઈઓને, એટલે લકી માઉસ અને લિટલ માઉસ બંનેને કહે છે કે મને ભૂલતા નહીં. મેળામાં ઘણી બધી પબ્લિક હોય ને એટલે આપણે ગુમ થઈ જઈએ, એવી રીતે ઉંદરો પણ ગુમ થઈ જતા હશે એટલે એકબીજાને કહે છે. ધે રેસ્ટ ઓન ટોય કાર્સ. સૌપ્રથમ શું કરે છે તેઓ, તો કે ગાડીઓ, જે રમકડાની ગાડીઓ છે એમાં રેસ કરે છે. આગળનો ફકરો જોઈએ, પેલા વાંચી લઈએ. ધે વેન્ટ અપ. વેન્ટ અપ એને વાંચશું આપણે વેન્ટ અપ. એન્ડ ડાઉન ઓન ધ મેરી ગો રાઉન્ડ. મેરી ગો રાઉન્ડ. They enjoyed the giant wheel. They rode the toy train. છેલ્લા શબ્દને વંચાય ટ્રેન. રોડ એ રાઈડનું છે, ભૂતકાળનું રૂપ છે. They went up and down on the merry-go-round. હવે merry-go-round એટલે શું થાય, તો કે જે નાનું ચકડોળ હોય એને કહેવાય merry-go-round. Went up, હવે ચકડોળમાં બેસીએ તો આપણે શું થાય, તો કે went up
ઉપર જઈએ અને ડાઉન એટલે કે નીચે આવીએ. તેઓ છે એ નાના ચકડોળમાં બેસી અને ઉપર નીચે થતા હતા. તે એન્જોયડ ધ જાયન્ટ વ્હીલ. હવે જાયન્ટ વ્હીલ એટલે શું થાય તો કે જે મેળામાં મોટું ચકડોળ હોય એને કહેવાય જાયન્ટ વ્હીલ, કે તેઓએ છે એ મોટા ચકડોળની મજા પણ માણી. તે રોડ ધ ટોય ટ્રેન. ટોય એટલે રમકડાની, ટ્રેન એટલે ટ્રેન, રેલગાડી જેને આપણે કહીએ છીએ શુદ્ધ ગુજરાતીમાં એ. રોડ એટલે સવારી કરવી, કે તેમણે છે આ રમકડાની ટ્રેન પર પણ સવારી કરી હતી. આગળના ફકરો જોઈએ. The brothers walked to the balloon cart and each of them bought a balloon. One balloon, two, wait, where is Tiny Mouse? Cried Little Mouse. હવે શું થાય છે? The brothers walked to the balloon cart. Brothers એટલે થાય તેના ભાઈઓ, walk એટલે ચાલીને જવું. ક્યાં ચાલીને જાય છે? To the balloon cart. બલૂન એટલે ફુગાવો અને કાટ એટલે એની જે ગાડી હોય છે તે. એન્ડ ઈચ ઓફ ધેમ બોટ અ બલૂન, અને દરેક છે એ બલૂનની ખરીદી કરે છે. બોટ એટલે ખરીદવું અને બલૂન એટલે ફુગા. તેના ભાઈઓ જે છે એ બલૂન કાર્ટ એટલે કે ફુગાઓની ગાડી પાસે જાય છે અને દરેક છે એ બલૂન ખરીદે છે. વન બલૂન, ટુ એટલે કે એક ફુગ્ગો એમ બોલે છે અને બીજો હજી તો બોલવા જાય છે. તેને કંઈક યાદ આવે છે. વેઇટ, વેર ઇઝ ટાઇની માઉસ? રાહ જુઓ. વેર ઇઝ ટાઇની માઉસ એટલે કે વેર એટલે કે ક્યાં થાય, ટાઇની માઉસ કે આ જે નાનો ઉંદર છે એ ક્યાં છે? ક્રાઇડ લિટલ માઉસ. લિટલ માઉસ એવું જોરથી બોલે છે. આમ ક્રાઇનો અર્થ છે એ રડવું થાય, પરંતુ ક્રાઇડ એટલે કે અહીં જોરથી બોલવાના અર્થમાં. લિટલ માઉસ એવું કહે છે કે ટાઇની માઉસ ક્યાં છે? આગળ જોઈએ આપણે શું થાય છે. લિટલ માઉસ એન્ડ લકી માઉસ રન ટુ ધ ટોય કાર્સ. હવે જે બાકીના બે ભાઈઓ વધ્યા હતા, લિટલ માઉસ અને લકી માઉસ, રન ટુ ધ ટોય કાર્સ એટલે કે રમકડાની ગાડીઓ હતી ત્યાં દોડીને જાય છે. ટાઇની માઉસ વોઝન્ટ ધેર. એને વંચાય વોઝન્ટ ધેર. શોર્ટમાં લખેલું છે, બાકી ફૂલ ફોર્મમાં લખવું હોય તો વોઝ નોટ ધેર એટલે ત્યાં, કે ટાઇની માઉસ છે એ ત્યાં પણ નહોતો. વોઝ નોટ. ધે રન ટુ ધ મેરી ગો રાઉન્ડ. હવે એ દોડાદોડી કરે છે. જો કોઈ મેળામાં ગુમ થઈ જાય તો એના મમ્મી પપ્પા અથવા તો જે કઈ સાથે આવેલા વ્યક્તિઓ કેવા દોડાદોડી કરતા હોય એની જેમ. ધે રન ટુ ધ મેરી ગો રાઉન્ડ. હવે નાના ચકડોળ પાસે જાય છે. ટાઇની માઉસ વોઝન્ટ ધેર. ટાઇની માઉસ એટલે કે ટાઇની ઉંદર છે ત્યાં પણ હતો નહીં. આગળ જોઈએ શું થાય છે. તે રન ટુ ધ ટોય ટ્રેન. તેઓ છે એ રમકડાની ટ્રેન બાજુ દોડી જાય છે. ટાઇની માઉસ વોઝન્ટ ધેર એટલે કે નાનો ઉંદર ત્યાં પણ નહોતો. તે રન ટુ ધ જાયન્ટ વ્હીલ. તેઓ મોટા ચકડોળ પાસે દોડીને જાય છે. ટાઇની માઉસ વોઝ ધેર એટલે કે ત્યાં. આગળ જોઈએ આપણે. ધ માઇસ બોટ સુગર કેન જ્યુસ. હવે આપેલું છે માઇસ. માઇસ એટલે માઉસનું બહુવચન. માઉસ એટલે એક ઉંદર થાય, માઇસ એટલે એક કરતા વધારે. બોટ એટલે ખરીદવું, સુગર કેન જ્યુસ. સુગર કેન જ્યુસ એટલે થાય શેરડીનો રસ. ઉંદરોએ શેરડીના રસની ખરીદી કરી એટલે કે ખરીદ્યું. 1 ગ્લાસ, 2 and 3. હવે આપણને ખબર છે 3 ઉંદર હતા એટલે એને 1, 2 અને 3 ગ્લાસ ખરીદ્યા. What a fantastic day at the carnival. Fantastic. કે આ કાર્નિવલ મેળાનો છે અદ્ભુત દિવસ હતો. હુર્રે હુર્રે ધે શાઉટેડ. ધે શાઉટેડ એટલે કે તેઓએ બૂમ પાડી, કે મેળામાં છે એને મજા આવી એટલા માટે તેઓ છે એ હુર્રે હુર્રેની બૂમ પાડી અને ત્યાંથી નીકળ્યા. તે એન્જોયડ અ લોટ, કે તેઓએ ખૂબ મજા માણી. હવે આગળ એની પ્રવૃત્તિનું સોલ્યુશન આવે છે, એમાં જોઈએ. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પેલું આપેલું છે ધ માઇસ વેન્ટ ટુ ધ એટલે કે ઉંદરો ક્યાં ગયા હતા, તો એમાં આવશે સી કાર્નિવલ. પછીનું આપેલું છે બીજું ધે રન ટુ ધ એટલે કે તેઓ ક્યાં દોડી ગયા હતા, તો એમાં આવશે બી ટોય ટ્રેન. બી ટોય ટ્રેન. ત્રીજું
ધે બોટ ખાલી જગ્યા તેઓએ શું ખરીદ્યું? સુગર કેન જ્યુસ, શેરડીનો રસ. હવે નીચે આપેલું છે આપણને રીડિંગ. રીડ ધ પેસેજ એન્ડ રાઇટ ધ નેમ ઓફ ધ બોડી પાર્ટ્સ ઓફ ધ એલિફન્ટ. એલિફન્ટ વિશે ફકરો આપેલો છે અને એના શરીરના અંગો વિશે આપણે લખવાનું છે. ફકરો વાંચી લઈએ પહેલા. આઈ એમ અપુ. આઈ એમ અ બેબી એલિફન્ટ. I have 2 big ears. My weight is 100 kilograms. I have 2 white tusks. Tusks એટલે થાય એના જે દાંત હોય એ. I have 4 legs. I have a strong trunk. I have a short tail. I live in the forest. I am smart and handsome. હવે ગુજરાતી જોઈ લઈએ. આઈ એમ અપુ એટલે કે મારું નામ અપુ છે. આઈ એમ અ બેબી એલિફન્ટ કે હું છે નાનો એલિફન્ટ એટલે નાનો હાથી છું. આઈ હેવ 2 બિગ ઇયર્સ કે મારે 2 મોટા કાન છે. માય વેઇટ ઇઝ 100 kg કે એનો જો નાનું એલિફન્ટ છે તો એ વજન કેટલો છે? 100 કિલોગ્રામ. આઈ હેવ 2 વ્હાઇટ ટસ્ક એટલે કે મારે સફેદ 2 દાંત છે. આઈ હેવ 4 લેગ્સ મારે છે 4 પગ છે. આઈ હેવ અ સ્ટ્રોંગ ટ્રંક. ટ્રંક એટલે થાય સૂંઢ. સ્ટ્રોંગ એટલે મજબૂત. મારે મજબૂત સૂંઢ છે. આઈ હેવ અ શોર્ટ ટેલ. શોર્ટ એટલે ટૂંકી, ટેલ એટલે પૂંછડી. મારે ટૂંકી પૂંછડી છે. આઈ લીવ ઇન ધ ફોરેસ્ટ. હું જંગલમાં રહું છું. આઈ એમ સ્માર્ટ એન્ડ હેન્ડસમ કે હું છે એ ખૂબ ચાલાક એટલે કે સ્માર્ટ છું અને હેન્ડસમ એટલે સુંદર છું. સરસ મજાનો આથી આપેલો છે ને. હવે એના અંગો વિશે જોવાનું છે. પેલું જે આપેલું છે ત્યાં લખીશું ઇયર્સ. ઈ એના ઇયર્સ છે, 2 ઇયર્સ હોય. પછી જે આપેલા છે વ્હાઇટ છે એ ટસ્ક. પછી જે આપેલી છે એ ટેલ પૂંછડી. પછી જે આપેલું છે ટ્રંક. અને છેલ્લે જે આપેલા છે એ લેગ્સ LEGS. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. નીચે જોઈએ આપણે. એમાં આવશે ખાલી જગ્યા ઇઝ અ બેબી એલિફન્ટ તો એમાં લખશું અપુ. APPU. It has 4 legs. ત્રીજું it has 2 white tusks. TUSKS એટલે ટસ્ક. It has 2 big ears. EARS. પાંચમું it has a strong trunk. TRUNK. ટ્રંક એટલે થાય સૂંઢ. ફાઇન્ડ ઓપોઝિટ વર્ડ. ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી શબ્દ. લોંગ એટલે લાંબુ થાય તો શોર્ટ એટલે થાય ટૂંકું. એનો વિરુદ્ધાર્થી શબ્દ RT. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં તમને છે એ આવનાર પ્રવૃત્તિનું સોલ્યુશન છે મળી રહેશે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો જેનાથી આવનાર તમામ વિડીયો તમને તરત મળતા રહે. વિડીયો જોવા બદલ આભાર.